તો મિત્રો વાગ્યા હે બપોરના 1:40 ને અમે બધા જઈએ બરડા વાઇલ્ડ લાઈફ સેન્ચુરી में कहता ને આજે અમારી संध्या उसका ड्रेस हमा करते हुए ने मम्मी रेडी થઈ ગઈ વાહ संध्या मम्मी આવે બીતી ને જો વાહ હા પેલી લગન હા હા તમને જાન લઈને પૂગેગા તા પેલી બહાર હોય ફેરા ચાલુ હતા તો 2:30 વાગે ત્યાં હે ને ચાલુ થઈ જાય એન્ટ્રી હે તો મોડું થઈ જાય તો અમે ફટાફટ નીકળીએ તો સંધ્યા અહીં ફાઇનલી રેડી થઈ ગઈ હાલતી જાય ને રેડી થતી જાય સંધ્યા તારે ટેકનોલોજી આમાં જો અંદર ટેકનોલોજી તો તારી જો ખરેખર ને આ મારો આજનો લુક છે ને વટાણે છેલ્લે બધા ફૂલ ઝડપી કામ કરે ગાડી કાઢે તો આજે અમે જવાના હે ના બરડામાં ભાઈ કીધું કે 2:45 સુધી પહોંચી જાય જોઈએ કે તો બસ એમ અમે નીકળીએ જ્યાં અમારા આજના લુક છે સંધ્યાનો આ લુક છે આજે અમારી હે મેરેજ એનિવર્સરી મમ્મી કાંઈક ઝાડવે સળે હટાણે ખબર નહીં કાં હોય એ જો લે જાંબુ સંધ્યા નવા હાલો જલ્દી પપ્પાની ઉતામેર ફૂલ હે હાલો જઈએ કેતા તો અમે નીકળેગા ને આ પૈગા બસ પૂગવા જઈ હતા તો હા તો જે થોડાક સેટા હે ને આજે અમારી એનિવર્સરી હતી અમે જઈએ ફરવા જો આ બોર્ડ મેર્યો સંધ્યા હા હા તો અમે જઈએ સફારીમાં તમારે ઈ કહેવાય આજે અમારી યુનિવર્સિટી છે હા તો મિત્રો અમે બસ આથી જઈએ આ રસ્તો એવો મસ્ત છે એક બાજુ ઝાડવાન 10 કિલોમીટર છે આજે સેટો તો પપ્પા એ કહે કે 10 કિલોમીટર સેટું હે તો બસ એમ અમે આગળ થોડીક વાર ભૂગી જાય પણ મને આ રસ્તો બહુ ગમે ઝાડવાન બે ગોરા અંધારા પડતા હોય જો ન સત્યા કેટલો મસ્ત છે બે સાઈડ ઝાડવા અડેગા આપણે એક વખત રાજકોટ આવ્યા તો રસ્તે જતા કે નહીં હા એમાંથી સીધું જામનગર જ વી જાઉં પછી હવ તો હાલો તો મિત્રો કેવો મસ્ત લાગે હે આંબા એવડા એવડા આંબા હે ને તમે જોવો હાવ ડુંગર નજીક આવે ગામે ગડી નહીં એવડા વધતા નથી સંધ્યાની નહીં વાંગે કાતો ઉપર ચડ્યો ખબર નહીં કાં લાકડી લઈને જા બકરા સરાવે જોગી રહેતી પૂછે પણ અરે તે એડિટિંગ કરે તારો તો મિત્રો કેવો મસ્ત રસ્તો હે મસ્ત નજારો છે એકદમ અમે અવરે રસ્તે ચડાઈ ગયા હતા ત્યાં અહીંથી જ જઈએ 2:30 પૂગવાનું હે ને 2:39 તો થઈ ઉગી જાય તો તરત 5 મિનિટ છે ઘૂમલી દો હતા ને એવા 5 મિનિટ તો જો આ પ્રોપર જંગલ જ છે એવું આ રસ્તો બને તો ને આ તો હોવ તો જો આ ડુંગર હે અકાઈ પાણામાં શ્રીરામ કી લખ્યું કરશે ભારતી પીને મોટો બેબી પીને મોગી હે આખા હનુમાનગઢ આખા પીને શ્રીરામ જો મિત્રો આ મોડ પરનો કિલ્લો હે આ તો ને રજા આ કપૂડીને પાટી એ આવે કોઈ કપોડીનો પાછું મારું પડે તો આ મોડ પરનો કિલ્લો હે જો આ સંધ્યાની રાત ચાલુ થઈ તો મિત્રો જો આવી ગયો હવે અમે જવાનું હા કીધે કિલ્લેશ્વર જઈ તો જો મિત્રો અહીં પણ કોક રીએ આવા ઘરમાં મસ્ત ને અમે અંદર આવે ગયા જો હા કેસુડાનો કલર જો જો કી હે વાહ
હા હા આ કેસોડો તો તાર જાન લઈને ગયા તે તો જોતો હા ન્યા તો થાય ગડું તો થાય તો અમે આવેગા જંગલ સફારીમાં ને બસ જો ટિકિટ લીધી બધી એન્ટ્રી બેન્ટ્રી કરાવી જો આ બધી સ્ટેચ્યુ સિંહના હે બહાર ટાણે હાવ પીસ છે એકદમ મજા હે કોઈ જાજી ટ્રાફિક નથી એકડો બેકડો ત્રેકડો હોય નહીં એકડો બ્રેકડો ને તેકડો અટાણ થોડી સીઝન છે મને હા તો મિત્રો અમે આવે ગા રસ્તામાં હે કે હા તમે જ્યાં જોતા જઈએ બેઠા છીએ મીનાક્ષી ભાઈ પણ રાજીનો સદુપયોગ જ નથી કર્યો મણી થાય ફોનમાં સારું દેખાય મારે તો પછી સરકાર આપે કે વળતર તો જો મિત્રો કેટલું મસ્ત વ્યૂ હે બધું નરાજ આખો એક સકેડી ફેરતી હતી આગળ દેખાય તો થાય જો બીહોને રેડા શકતા જતા બી મને ઈની હે સિંહ આવે તો જો આ સાઈડ કેટલી ના view ના છે. જો ભાઈ હું વાવ જો કુંડામાં બેહી ગયું હા ને અમે બસ ફરીએ માતાજીનું લઈને જાય ત્યારે હાલે જ જાય મને કઈ નથી દેખાતું ખબર નહીં ક્યાં હોય તો દેખા કઈ કઈ નથી દેખાતું એને સેટ કરવું છે તો જો રાત જોવે મણી હે થોડો કંઈક તડકો લાગતો તો પહેલાં કે ની ઓઢણી ઓઢવી દીધી પણ એ નથી બહુ લાગતો તો આજે મારા લગ્નની એક વરસ પૂરું થઈ ગયું કામ સિંહ જોવાય મને રાત કે દેખાય હા ક્યાં દેખાય બા બેગ સિંહ જોયા બે ઘરણિયા હે એ બધા રમે મામો કહે કે આપણે આપણી રમે બધા કે મામા ને ભૂઈ બેઠા તો શેકલા દેખાય બીજું તો હજુ તો કઈ નથી દેખાણું પછી ખબર ઝાડવા હે હા પછી ખબર નહીં રાતની વેલા એના કેમેરામાં દેખાતું હોય તો કંઈક મને તો બધી દેખાય બધા રમે એ હરણ તો હે હા ક્યાં તો ઓલા હે આ બધા કામગીરી હાલે ઓ નેહડા હે ઘર હે હમ એ બધા જાય કિલેશ્વર ઓ તો જો અહીં પણ કોલાડીએ સા સાહેબ લેવા નીકળ્યા ઓય હા તો જો આ પાણી પીવું ને બેહવાનું પીવાનું સંધ્યા જોવે સંધ્યા રમે ને સિંહન હરણ હે કઈ એટલે કઈ દેખાતું જ નથી મને ઈ સેટ કરવું પડે દીકરા એ વૈસલો ફેરવતી જાય જો મેં આ પી ગયા હા ફેરવું હા એવું દેખાણું ડુંગર ના નજીક નજીક દેખાય ને કાં કે સિંહ કાં કે જોતા સારી વાત છે આમાં તો મિત્રો અટાણે છે ને ફેરાઈ થઈ ગયા હતા વરાથી પહેલા નો હા 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 જો પાણી એ જોવો તમે પાણી બાણી ને બધી હાંડીઓ ને. જોવો સાણા થઈ ગયા મિત્રો તાપણા કે કરવા અહીં તો કેટલા હે ઢીગલા તો? પીડા સાણ આ તો જો ઓલે ગારાની દીવાલ છે રાજ હમ અત્યારે છૂટા કેટલા સિંહ પાણી પીએ શરબત કમ્યુનિટી હોલ છે જો ભાઈ હોરન વગાડશો નહીં ને અવાજ કરશો નહીં ઠીક હે ધીરે ધીરે બોલવાનું બાળા નેસ આવે કો વાડાને સીનો હોય બાળાનો નેસડો જો અમે હા એવી મજા આવે કે જે પ્રાઇવેટ નો બધી ફેરવાની ગીરી કોઈ હે નહીં ને મજા
મજા આવે આગળ એક નીલગાય 2-3 જોયું એ હા સિવાય તો હજી કંઈ જોયું ને મિત્રો કે જી તો જો મિત્રો મસ્ત પટ્ટી છે એકદમ હાવ ડામર જડીબુટ્ટીઓથી ભરેલું જંગલ છે સંધ્યા હા પપ્પાએ વાતો ચાલુ કર્યું એ બગાડ તો ઠંડો બનાવે ખબર હા અગર થોડોક તેડકો બગાડ તો મજા આવે તો સંધ્યાને તો ગાલું ભરવા માંડ્યા મારાય ભરાય બે ગાલ પર હા મારા રાતના બે તો મિત્રો અમારી દીકરી જોવો તમે અને ટન છે ડિફેન્ડર ઉપરથી કટ કરીને બનાવી અમારે કામ આમ બહુ ઊંચા વિસ્તારમાં જવાનું હોય ને એટલી મોટું ઇંચી નહીં જરૂર પડે તો આમાં મળે થોડા કે ટુ વ્હીલરમાં આવે તો એ બધા એને મને લાગે કિલેશ્વર જાય છે ને રાજ હા એ તો કિલેશ્વરનો જ રસ્તો છે હા આજે સફારી વાળો રસ્તો નથી આવ્યો પણ અમે બહુ જ મજા આવે હા તો જો આ બોર્ડ આવ્યો અમે તો બોર્ડ જોઈએ જે બીજો કંઈ દેખાણું ને આજે એનો એરિયા આવવાનો બાકી છે કે આ બાજુ હા આજે તો ઓલો રસ્તો છે કિલેશ્વર બાજુ અમે તો બોર્ડ જોઈએ નરખાઈએ પણ હમણાં એ સફરમાં મજા આવતા હા તો મિત્ર બસ ગાલું તપે ગાલ બે ભરે હા એ તો કઈ વાંધો નહીં બેસી હા અમે જઈએ તો મિત્રો પાણી આવ્યું તો પાણી દેખ તો જો નેહડ આવ્યો માટી ભર્યા છે તો મિત્રો અમે તો જે ફોટા જ જોઈએ જા હા કઈ પણ તમે જો કયું ડુંગર છે આ આપણે જો ડુંગર જ દેખાય આ મિત્રો આપણે ખેરસી દેખાતો ઈ જ ડુંગર છે ખબર હા હા આપણે નહીં આવ્યા હા તમારી રાતની કે મને તો ઘર જેવું લાગે આજે ટાણે કોઈ ટ્રાફિક નથી એવી મજા આવે હા હવે નિરાય છે હવે ના તો જો મિત્રો આ ડુંગર દેખાય આપણે પેલા આ જંગલમાં જ રહેતા હતા તો મિત્રો હવે મેઇન ગેટ આવે તો ફક્ત સફારીનો માર્ગ ફોરેસ્ટ ચેકપોસ્ટ છે તો એ મમ્મી કદાચ હા મેં પહેલી વાર જોયું તો મિત્રો હે મમ્મી કદાચ સિંહ ને જોયું કઈ હા અહીંથી હવે કેટલું કિલોમીટર જાય અંદર તો મિત્રો અમે આવી ભાઈ ચેકપોસ્ટ હે હે તો જો આ ગેટ છે એનો તો ના ગેટ નહીં એ મમ્મી એમ કહે જો આ ભાઈ આ ખોલી દીધું હમણી હા આગળ આપણે દૂધ લઈને જઈએ આનું ભેગું હોય તો લઈ જાય હે હા તો બસ હવે અમે ત્યાંથી નીકળ્યા હા એવું મજા આવી ને હા એવું જે મેઇન રસ્તો ચાલુ થયો હા રાત ધ્યાન રાખ્યું આપણે એ જો પાણી આથી એક વાળું છે હા તો જો એવા પાણી ઝરણા આ રસ્તો પહેલી વાર અમે જોઈએ ટૂંકમાં કિલેશ્વર તો અમે આ પેલી વાર જઈ ગયા તો જો મિત્રો અમે જઈએ હવે તો ગોતા રાજ મણકી દેખાય છે કઈ આંબેલી ગન કી હે
બપોર આવે નેડા હોય રેવાવાળા તો જો મિત્રો ત્રેસઠ આ પાણી આવ્યું નદી ઓલા ભાઈ આવતા ખબર હોય તો કહું પીરા પેલા ખાતા કેવું કેવું મસ્ત પાણી છે ઓ મસ્ત પાણી છે ચોખ્ખું સણક જો બરો દેખ આ દાર લાંબી છે ઇન્વેસ્ટમેન્ટ જો કઈ દાર જો આ દાર છે કા આ ખાસા મગર હે હા બેન સાઈડ હે હા બાબા રાખી દો આ જબડીનો આવે જો મિત્રો મગર કેવડો હે ઝૂમ થાય ક્લિયર હા એ ઈ તો હલે એને ઉબડો મોટો પણ જો બહાર બેઠો તું કેમ કે બહાર જો મિત્ર આજે અમે ખાલી અંદર જ આવ્યા મગર દેખાય ને સંજય હાલો તો મિત્રો જો આ મગર બેઠો હાલો કી હે ટેસ્ટ થી હાવ એ જે આ અમે પી ગયા ને જે એને આમાં અંદર વી કે અંદર પડે તો ઈ બોલાવે નહીં જઈ લે તો અમે બસ જે વાંથી પાછા નીકળેગા નિયમનો ભંગ ન કરાય કોઈ દી. હા તો જોયું મગર ઉતો ના હાંભો પાણી એટલું છે હો. હા એટલે આ પાણી ડૂકે કે ડૂકે જ નહીં ક્યારે સંજય કી જે સંજય હું લોકો શું કરો ભાઈ તો ત્યાં મગર હેઠું ન ઉતરે આ મગર આ સિકલેશ્વર કેમ ડૂકે અમે અહીંથી એવું જઈએ રસ્તો કેટલો મસ્ત બે સાઈડ પાણી હા. મિત્રો જો પેલો જો હબો બેઠો રાજ તો જો મિત્રો હજી એક મગર છે તો એ આપણા સાઈડ જઈને કોઈ જો હે પૂછું છે કામ છે તો હા દુનિયાના મગર હો આમાં તો બે તામણી દેખાણા તમે જઈએ હા તો જુઓ એટલી વારમાં બે મગર તો દેખાણા એને ખાઈ જાય ખાય હા ઈ છે ખાવું છે તો બસ જો અમે ઉભા એ જોઈએ જાઓ ને જે જઈએ કેતા આગળ હા હા મગર હોય ને માણસની અંદર પગ દીએ તો લઈ લઈએ પગ ઈ પકડ